હાય એવરીવન, વેલકમ ટુ માય સન્ડેઝ વ્લોગ. દરરોજની જેમ હું સવારે વહેલી ઉઠી ગઈ બિફોર સનરાઈઝ અને તરત જ કિચનમાં જઈ મારા માટે ચા બનાવી અને મમ્મીજી માટે ગરમા ગરમ દૂધ રેડી કરી દીધું. ત્યાર પછી લંચની થોડી તૈયારી કરી અને થોડું કિચનનું કામ પૂરું કર્યું અને ચા સાથે થોડો સમય ન્યૂઝપેપરની હેડલાઇન્સ વાંચી લીધી. ત્યાર પછી વહેલી સવારના હું રેડી થવા લાગી. આજે મારે સવારે ક્યાંક બહાર જવાનું હતું. ઘણા સમયથી પેન્ડિંગ હતું. વિચારો ક્યાં જવાનું હશે. હું તૈયાર થઈ અને સ્કૂટર લઈને નીકળી પડી અને પહોંચી ગઈ રામનાથ મંદિર. આ મંદિર મારા ઘરથી દૂર છે, તેથી થોડો વધુ સમય હોય તો જ જઈ શકાય. મંદિરમાં પહોંચતા જ શાંતિ અને પવિત્રતાનો અનુભવ થયો. મેં દાદાના દર્શન કર્યા અને લગભગ અડધી કલાક સુધી ત્યાં જ બેસી રહી. દાદાના સાનિધ્યમાં એકદમ શાંતિ અને દિવ્યતાનો અનુભવ થયો. પછી ઘરે પાછી ફરી અને રસોઈ માટે થોડી તૈયારી શરૂ કરી દીધી. મારે આજે ખીર બનાવવી હતી, તેથી તેની તૈયારીમાં લાગી ગઈ. ચોખા તો મેં સવારે જ ધોઈ રાખ્યા હતા. ડ્રાય ફ્રૂટ્સ, એલચી, કેસર બધું જ રેડી કરી અને ખીર બનવા મૂકી દીધી. આજનું એક ખૂબ મહત્વનું કામ હતું, હેડ ઓઇલ મસાજ, જે મને એડિશનલ શાંતિ આપે છે. અને હા, આજે આખો દિવસ ચીપકું હેરસ્ટાઇલ સાથે ફરવાનું રહેશે. હવે સમય છે બ્રેકફાસ્ટનો. બ્રેકફાસ્ટમાં છે ચીઝ ટોસ્ટ અને ચા, માય ફેવરિટ એન્ડ યમ્મી. એન્ડ ફાઇનલી મારી ટેસ્ટી ખીર ઇઝ રેડી. બાકીની રસોઈ પણ તૈયાર થઈ ગઈ. મારા હસબન્ડ સાથે વાત કરતા કરતા ખીર, પળ, ચણા, બટેટાનું શાક મોજથી જમ્યા. સાંજે મારે થોડી ખરીદીનું કામ હતું, તેથી ફરી રેડી થઈ ગઈ. આજે મેં કચ્છી પેચવર્કવાળો હેન્ડ બ્લોકનો કોટનનો ડ્રેસ પહેર્યો છે. આ જુઓ, મારું પર્સ પણ મેચિંગ છે. સાંજે જ બહાર જઈ થોડા ખરીદીના કામ પૂરા કર્યા અને હા, સાથે સાથે લઈ આવી મારા તાજા ફ્લાવર્સ. અને હવે ટાઈમ છે કથકના અભ્યાસનો. મેં પઠન શરૂ કરી, એટલે કે થિયરી રેડી કરી, ડેફિનેશન તૈયાર કરી, મારા બધા જ તોડા યાદ કરી લીધા અને સાથે સાથે મુદ્રાનો અભ્યાસ પણ કરી લીધો. કથકનો અભ્યાસ મને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે ઉત્તમ લાગે છે. દિવસના અંતે મારા ફેવરિટ કોર્નરમાં બેસી ગરમ ગરમ કોફી અને બુક વિથ મ્યુઝિક. આજનો મારો દિવસ ખૂબ જ સુંદર રહ્યો. અને હા, આજનો પાઠ: શાંતિ અને આનંદ મેળવવા માટે આપણી જાત સાથે થોડો સમય વિતાવવો ખૂબ જ જરૂરી છે.